ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે દિવાળી પૂર્વે નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। બી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળતા 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે માંડવા ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન ટ્રક નંબર NL01L7828 ને રોકી તપાસ કરતા પ્લાસ્ટિકની બેગ પાછળ છુપાવાયેલો 26,000 વિદેશી દારૂની બોટલ્સ મળતા હડકંપ મચી ગયો। પોલીસે ₹1.36 કરોડની વિદેશી દારૂની બોટલ્સ, ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹1.55 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સાથે જ બે આરોપીઓ દેવીલાલ પટેલ અને વિજય પંચાલની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે વધુ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો કચ્છના ગાંધીધામમાંથી બુટલેગરોએ મંગાવ્યો હતો। દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યમાં ગેરકાયદેસર દારૂ સપ્લાય માટે પણ માફિયાઓ સક્રિય બની જાય છે। જોકે પોલીસની સતર્ક કાર્યવાહીથી વધુ એક વખત મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે।